હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો બધાને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જય માતાજી. તો બધા આવી જશે ફરીવાર બ્લોગમાં. આપણે સવારમાં આજે વહેલું ઉઠાઈ ગયું છે, કેમ કે મહેમાન આવ્યા, એટલે મહેમાન જવાના હતા સવારની ટ્રેનમાં. તો મહેમાન તો વૈયા ગયા, તો સવારમાં ઉઠાઈ ગયું, તો પછી જગાડ્યા હતા મને, તો એટલા માટે હું જાગી ગયો. તો સવારમાં બધાને સૌથી પહેલાં તો આજે કયું છે ગુલાબી તો ફૂલ છે એ મળી નથી ખબર, મને છે ખરા. તો હવે આપણે ઉઠીને બ્રશ કરવાનો છે, તો બ્રશ કરવા જાય પછી કાંઈક મજા આવશે કંઈક. તો હાલો બ્રશ કરી અને તમને બધાને ફૂલડા વધારી દો. પછી અત્યારે આપણે બ્રશ કરવા, તો આ રહ્યું મારું બ્રશ ને હમાય કોલગેટ લગાડી દીધી ને હમાય દાંત ગઈ નાખો, જેટલા ગયા એટલા ગઈ નાખવા દે. તો દર્શન કરી જાય આપણે સુરત દાદાના. દેખાય તને મોટા ભાઈ, બધું દેખાવું પડે, સારું સારું દેખાવું પડે આમાં, બરાબર. તો હાલો બ્રશ કરી લઈ, બ્રશ કરીને પછી હવે નાસ્તો કરવો છે, કેમ કે અત્યારમાં સવારમાં મને એક તો નાસ્તો કરવાની ભૂખ લાગી છે. તો એમાં શું છે, સવારમાં મેં કીધું પાણી નાખલું વાળમાં, પછી હમણાં નાવા ધોવા જવાનું છે ફ્રેશ થવા. તો મેં કીધું પહેલાં પલાળી દઉં ને, મેં કે મારા વાળ હોય ને પછી તેલ ન નાખવું એટલા માટે શું કહેવાય કે સુકાઈ જાય, કોરા થઈ જાય, શું જાય કોરા થઈ જાય ને એટલે ભૂરા વાળ થઈ જાય. ભૂરા વાળ તો થાય છે, પણ મને ઘણા ખરાને ગમે છે ભૂરા વાળ મારા, એ તો મને ખબર. પછી બ્રશ કરીને હતું પછી આપણે નાસ્તો કરવો. તો મારે ભાઈ એક આ પિંજરામાં પૂરાયેલો છે, અને હવે આપણે જઈએ છીએ નાસ્તો કરવા. તો આપણે બધું અડધું થોડું થઈ ગયું છે, કેમ છું. અને આ કાંઈક કરી નાખ્યો છે, બદામ છે, એમાં કાંઈ આપણે ભાવ એવું છે ને, આ ગોઠલું છે એવું કાંઈક છે, હવે કંઈક છે, હવે ખાવાની વસ્તુ છે તેલમાં તળે. તો હાલો ભાખરી થઈ ગઈ છે, તો કરી લઈએ હવે નાસ્તો સવારનો. પછી નાસ્તો કરીને પાછો તમને બધાને બધાને રૂમમાં મળું. ગેસ ચાલુ કરીને પટ્ટામાં વાલ પાડે છે, હવે પટ્ટો થોડો કાઢી નાખે છે. ચાલો હવે જઈએ. તો રોયા ભાખરી ગાંઠિયા છે, પછી આ બિસ્કિટ છે. આ બિસ્કિટ આપણા ફેવરેટ છે, અને મજા આવે. અને ગાવું છે બાલાજીના ગાંઠિયા છા છે, ગાંઠિયા ભાખરી ઉપાડી લે. જો છે કામે જવાનો, તો બધા નીકળીએ ધીમે ધીમે, બધા બેઠા છે. ચાર કરી દીધી 4 વ્હીલ લઈ ચાક જાય છે, અને અમે જઈએ છીએ કામ. હાલો અમે કહેતા સાઈડ ઉપર, તો સાઈડ ઉપરથી આવીને હવે જઈએ છીએ મોવાની અંદર કામ કરવા. તો અમે જોવાની નીકળી ગયા છે ધીમે ધીમે, હવે જઈએ છીએ. મોદી બેનો ટકો આડો આવે હવે લઈ જાઓ આપણે ક્યાં લઈ નાળિયેરીનો નજારો જોવો તો તમારે કાંઈ ગમે. નાળિયેરી આવી સીધા આપણે કામ ઉપર સીધા સાઈડ ઉપર આપણે શું કહેવાય કે બધું મોવાનું બધું લોકેશન લેતા ધીમે ધીમે ઘરે પહોંચી ગઈને અમારા દેવાંશી બેન વચ્ચે થઈ જાય છે. ચશ્મા પહેર્યા છે. હવે એમાં એવું છે કે કાંઈક ચક્કી બેન આપણે છે ને મરી ગયા છે પંખામાં આવી, તો એ લોકોએ કંઈક કરેલું છે ફૂલડા ને એવું. તો ક્યાં અહીંયા ફૂલડા ક્યાં ગયા? તો એ એક ન્યા રખડે ને એક અહીંયા રખડે. ચશ્મા પહેલાં આપણે તડકો ન લાગે આંખમાં મારી જાય. તો બધા આવી ગયા છે ધીમે ધીમે. હવે બાઈને અમને દેવાંશી દેખાડવા ચશ્મા કીધા અહીં તો ક્યાં કાંટા ભલે નહીં જાય ઓલો ભાઈ અહીં આવી છે. તો ચાલો તો ચશ્મા પહેર્યા છે અમારા મેડમે, અમારા દેવાંશી બેન છે, મોટા વડીલ માણસ છે, ચશ્મા પહેરીને ઊભા છે. તો હું છું તું અહીં સખી બેન હતા અહીંયા. આ ફૂલડા તમે બધા કાઢી નાખ્યા. અચ્છા ખાટો ગયો હતો ને, તો એ આવ્યા હતા બધા. શું કહેવાય કે ચક્કી બેનને ફૂલ રાખીને ખાટો કરીને દાઢી દફન વિધિ કરી નાખી. તો શું કહેવાય કે મારા મમ્મી એમ કહેતા હતા કે રોતા એ કે પાછા કે ચક્કી તો પંખામાં આવી ગઈ, પાછા લઈને ને પછી અહીંયા લાવીને પછી એને બધા શું કહેવાય કે ખાટો કરીને ફૂલડા નાખીને બધું એને કરી નાખ્યું. પછી ઘરે જતા હતા ને તો મારા મમ્મી એમ કહેતા હતા કે રોતી જતી હતી. હે રોયું હતું તમે? હે તો એ તો રોતા જાય ઘરે. તો પછી એ તો મને હમણાં જમવા બેઠો ને ત્યારે મને કીધું. તો હાલો અત્યારે હવે થોડુંક આવી જાય છે, થોડીક વાર આરામ કરી લઈ, પછી પાછું હમણાં કામ વહેલા જવા આવી જાય છે. દુકાને આપણે ડિઝાઇનો કરી છે આપણે બરાબર કરી છે હવે ભવાભાઈની. આ છોકરીઓની શું કહેવાય કે આ લગ્ન કરવાના છે, એટલે છોકરી ગોતે છે. કોની આટલું છોકરી કરતો તમે? કોની આટલું મોટી હારે 8 લાખ હોય ને, ડોળી ગા ભણા જેથી
બે જેવી હા બે 48 પાકા હોય ને એટલે બધા ગઈઠા થઈ ગયા કેમ પડે આ બધા મોટી મોટી ઉંમરના છે પણ વાંઢા છે ગોધરા કાંઠે એક લોટ લઈ આવવાનો છે બધા ડબડબાટી ભલે બોલાવે રાખે ગોધરાથી લોટ લાવવાનો આપણે કરીએ છીએ આ કામ અજાળીનું કામ તો આ અંદર જે આ છે ને ગેલવેનની એ બધી કેપ્સ્યુલ જાળી દેવું તો આ કઠોળો બને છે ને તો કઠોળા એ બને છે ને ભાઈ ગોળ ટાઈપના કઠોળા બનાવે છે હું આવી તો થોડી કાંઈ ઊભા ઊભા માહિતી આપી દઉં એટલે સારું લાગે હું તમને બધા સારો કામ કરવામાં બોલાઈ જાય એમાં એવું ભાઈ જા હું કે મોદી હું કહેતો હતો મોદી એમ કહેતો હતો કે એટલે પાઇપ ધારે રાખવાનું કહેતો હતો તો એને મોદીએ રેડ નાખી આને કીધું એ કે હરખીનો ધારે રાખ નહીં કે અમે જ બી છીએ ભાઈ બીજું કાંઈ નથી મોદી કહેવાય એ મોદી કહેવાય હા થાય ને તમને ઉડાડી દે બંદૂકની જેમ ગોળી મારી દે ફોન નો કરતા હવે કોઈને ફોન નો કરતા રહેવા દો ફોન કરે છે ફોન કરો માં રહેવા દો ફોન થી વાત ન કરાય રૂબરૂ વાત કરવાની માણાના મોઢે મોઢા હું કેમ આ સમજાવવા વાળા છે ને આ કરવા વાળા છે કામ આવું બધું કઈ કામ છે અને અમારા ફોબા કાંઈ કાંઈ બાંધવાનું થઈ જાય અને એ છે ને ભાઈ ખોટી રીતે તમને કહે ને મેં એને કીધું તમને તરીકે કલર મરવામાં હું સાંજે કલર મળવો છે તો એ કે અમારે છે ને મારવું હોય ને કે વેટીનો થાય કરે અત્યારે પાછા આપણે આવી જઈએ ભગવાન ખંડી મોડું થઈ ગયું મોડું તમે બધા દરિયાનો સીન જોઈ લીધો છે કે અહીં અમારો હતો દરિયો અમારે મોવાનો તો એ દરિયો હતો તો એમાં બધા તમારે ડૂબકી મરવી તો આટો મળી જાય કે થોડુંક ખારું પાણી હોય થોડુંક ગળ્યું પાણી હોય થોડુંક મીઠું પાણી હોય એવું બધું પાણી ભેગું થઈ જાય તો હવે થઈ ગઈ હું અને ચારે ના આને અમારે હક નથી એટલે હેરાન કરીને ચાલ્યા કરે બધા તો હાલો થોડી વાર આરામ ને મારી કલેજોને જાહેર આમંત્રણ છે કે હું છે ને વિડીયો બનાવવા આવી ગયો છું તો વિડીયો બનાવવામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો હાલો બની નાખું એક વિડીયો અને શાયરીની વાત કરું ને તો એક શાયરી તમને બધાને કહી દઉં એટલું બધું જાનથી સાંભળમાં મારા કલેજો અને બહુ જાનથી સાંભળમાં મારી કલેજ બહુ જાનથી સાંભળ્યું તમને બધાએ તો હવે હું એક શાયરી સુનાવી દઉં તમને બધાને તો એક શાયરીનું નામ છે કે એક કહાની મસળ એક પગલી દીવાની તો સૌથી પહેલાં તો મારી કહાનીનો ટ્વિસ્ટ છે કે એક મિનિટ પહેલાં યાદ કરી લો ભૂલાઈ ગયું છું કે મારે મારી બેસ્ટીને એટલું જ કહેવું છે કે હું તને કઈ રીતે સમજાવી શકું કે તું એટલી બધી હોટ લાગે છે પણ હોટ નહીં પણ ભૂતડી લાગે છે મારી કલેજ તો હું ફરીથી એકવાર કહી દઉં ટ્રાય મારી લો તો મારે મારી બેસ્ટીને એટલું જ કેવું છે કે હું તને કઈ રીતે સમજાવી શકું કેમ કે તું સમજાવવા બેવું ને તો મારે છે ને રાતોની રાતો વીતી જાય છે હવે અહીંથી મારો બ્લોગ પૂરો કરું છું પાછો આગળ પાછો મળો એમ થેન્ક્સ લવ યુ આપણે લક્ઝરી પાસે કેમ કે મળી છે અંધારામાં તો આને થોડી વાર સાફ કરી લઈ સાફ કરીને એમાં શું છે કે કાલે આપણે જવાનું છે બહાર સવારમાં તો મેં કીધું થોડીક સાફ સફાઈ કરી નાખી મેં કીધું ધૂળ ભૂળ અંદર કચરો હોય બધો કાઢી નાખી ત્યારબાદ મેં કીધું જે કાંઈ થોડું થોડું હોય ને એ બધું કરી નાખી અને પછી મેં કીધું હવે સૂઈ જાય પછી એમ ચાલો હું પેલા કચરો કરી નાખું બધું સાફ સફાઈ કરી નાખું ગાડી કરી નાખું ચકાચક કેમ કે સવારે બધું લાગે કેમ કે આપણે ગાડીમાં ગાભો માર્યા બધી આપણને મજા આવે નહીં કેમ કે આને કહેવાય ટુકડો છે એટલે ટુકડો જ કહેવાય એમાં કંઈ ન ઘટે તો હાલો હવે બધું આ બધું કમ્પ્લીટ કરીને પછી હું પાછો સૂઈ જઈશ હવે તો આજનો બ્લોગ તમને બધાને કેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બાકી વ્યૂ જાઓ થોડોક લાઇટ પાસે તો એ બધું ધીમે ધીમે પતાવતા આપણે બધું કરી નાખ્યું છે સાફ સફાઈ કરાવવા બાકી છે જો કરવા નહીં તો છાવી લેવું છું તો આગળ સાફ સફાઈ કરીને સાફ સફાઈ કરીને થોડી ધૂળ બૂળ જે કચરો હોય એ બધું બહાર કાઢી નાખી છીએ અને પછી સૂઈ જાય બરાબર તો આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં કેમ કે હું અહીંથી મારો બ્લોગ પૂરો કરું છું
અને અહીંથી જ એન્ડ કરીને છીએ આપણે. તો બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફૂલ સપોર્ટ કરજો ને શેર કરજો ને બધાને શેર કરો ને બધા વિડીયો જોવે ને બધા મને સપોર્ટ કરે બરાબર. કેમ કે જે આપણે રનિંગ આપણે શરૂ કર્યું છે કન્ટિન્યુ જે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીને આપણે જે થોડું થોડું થાય એમ કરીશું આપણે બરાબર. તો હાલો હું જઈ તમને બધાને મળું કાલના નવા બ્લોગમાં. હાલો ગુડ નાઇટ, ટાટા, બાય બાય, જય માતાજી.